આજ તો સુગાળા ધામ 15,000 કરતા વધારે માણસોની રસોઈ બનાવવામાં આવી હો. તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે બાલિયા વનરાજ ને આજ છે આપણે વ્લોગ ઉતારવાનો 29મો દિવસ. અને મિત્રો આજ છે ચૈત્ર મહિનાની પૂનમ અને દર વર્ષે આ પૂનમે અમારે સુગાળા ધામ હવન કરવામાં આવે. અને મિત્રો સવાર પડતા જ અમારા મંડળવાળા લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા હો. અને પછી અમારા મંડળવાળા લોકો બોલાઈ નાખી નાસ્તાની બાકા ઝીકી હો. અને મિત્રો અમારા મંડળને ઘોડે બીજું મંડળ પણ આવ્યું હતું સેવા કરવા માટે. પછી અમારા જેસરના મંડળવાળા લોકો એક સાથે ફોટા પાડીને લાગી ગયા પછી કામે. પછી મિત્રો અમે અમારું કાઉન્ટર કરી નાખ્યું રેડી. અને મિત્રો અમારે કરવાનું છે 9:30 કાઉન્ટર ચાલુ, કારણ કે હોસ્ટેલ થઈ ગઈ હતી ઘણી બધી ગળદી. તો મિત્રો હું તમને પેલા અમારું રસોડું બતાવી દઉં, કેટલો સામાન ને કેટલી કઈ વસ્તુ બનાવી છે તો પેલા જોઈ લ્યો ને પછી આપણે જાવી કાઉન્ટરે. અને મિત્રો આ દાળના ટોપ ને શાકના ટોપ તમને જોતા તમને ખબર પડી ગઈ છે આ કેટલા માણસોનું રસોડું બન્યું હોય છે. અને મિત્રો અહીંયા મોહનથાળના બટકા અને મિત્રો અહીંયા બને છે ગાંઠિયાનો લોટ. અને ગાંઠિયાનો લોટ બનાવવા માટે પણ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. પછી મિત્રો અમે નીકળ્યા કાઉન્ટર બાજુ, કારણ કે અમારે પણ ઘણું બધું કામ બાકી છે. પછી તો અમારા ભાલિયાભાઈ ને અમારા છાછા ને સ્પેશિયલ એઠવાડા પાસે સેવા કરવા બેહાડ્યા હો. પછી મિત્રો અમારે કરવાનું હતું કાઉન્ટર ચાલુ, એટલે બધા થઈ ગયા લાઈનમાં ગોઠવાઈ ગયા ને કરી નાખ્યું પછી કાઉન્ટર ને ચાલુ. અને મિત્રો અમારા મંડળ વાળા એક કાઉન્ટર નહીં લેકિન 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા. હવે મિત્રો અમે તમને બતાવી દેવી કે અમે કેવી રીતે કામ કરી રહ્યા છીએ અને કઈ રીતે અમે પીરસી રહ્યા છીએ. અને મિત્રો હવે થઈ ગયું છે પીરસવાનું પૂરું, તો હવે પેલા ખાઈ લેવી અને પછી કરી લેવી થોડોક આરામ ને પછી મિત્રો આપણે નીકળી જવાનું છે ઘર તરફ. અને મિત્રો જાતા કરી લેવી દાદાના દર્શન ને. આ હતો પાર્ટ 1 ને પાર્ટ 2 જોવા માટે લાઈક શેર ને ફોલો કરી નાખજો મિત્રો.